સ્વાગત છે। અંબાજી નજીક ગબર રોડ ઉપર પથ્થરમારાની ઘટના બની। પાડલિયા ગામની ફોરેસ્ટની જમીન બાબતમાં થયો ફોરેસ્ટ અધિકારીઓ ઉપર પથ્થરમારો। ફોરેસ્ટ અધિકારી ઉપર હુમલા બાદ પોલીસ પહોંચતા પોલીસ કર્મચારીઓને પણ પથ્થર મારવામાં આવ્યા। અંબાજી પીઆઈને તીર વાગતા થયા બેભાન। પથ્થરમારાથી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને લોહી લુહાણ હાલતમાં અંબાજી સિવિલ લેવામાં આવ્યા હતા। મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ થયા ઘાયલ। પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવવામાં આવી। અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત। સમગ્ર મામલે સ્થાનિક તંત્ર પાસેથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મેળવી વિગતો। ઘાયલ કર્મચારીઓ માટે તાત્કાલિક સારવાર મળે તે માટે કલેક્ટર દ્વારા કરાઈ સૂચના। દાંતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાં સર્વે નંબર 9 કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે, ત્યાં સવારે 8:30 વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી। ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા। અંદાજિત 2:30 વાગ્યાના સમયગાળે 500 કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે, તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેવો પથ્થર, ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। પોલીસ વિભાગ દ્વારા હાલમાં FIR જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।